છોટાઉદેપુર એસપી લાજવાના બદલે ગાજી રહ્યા છે। એમના પોલીસને આદેશો કર્યા અને આદેશોને આધારે એક એફઆઈઆર અમારા જિલ્લા પ્રમુખ પર કરવામાં આવી છે। એમને એવું હશે કે રાધિકા રાઠવા ભાગી જશે અને અમારા ઉમેદવારોને અમે ડરાવી ધમકાવીને ભાજપમાં મોકલી આપીશું। પણ કેટલાક અધિકારીઓ એવા છે કે જેઓ સંવિધાનમાં માનતા નથી, કાયદા વ્યવસ્થામાં માનતા નથી, કોર્ટ કચેરી કાગળમાં માનતા નથી। બસ એમને પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના પ્રમોશન પોસ્ટિંગ માટે એ લોકો કેટલાક કમલમમાં બેઠેલા નેતાઓના આદેશોનું પાલન કરે છે। ડેપ્યુટી સીએમ, ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન શ્રીએ પણ ડેડિયાપાડા આવવું પડ્યું, નર્મદામાં આવવું પડ્યું અને અલગ અલગ પ્રોજેક્ટો, અલગ અલગ યોજનાઓના કરોડો રૂપિયા એમણે જાહેરાત કરી। પણ તેમ છતાં પણ આજે નર્મદા જિલ્લાની જનતા જાગી ગઈ અને એમણે આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો છે। ત્યારે છોટાઉદેપુરના એસપીના કહેવા પ્રમાણે ત્યાંની એલસીબી એસઓજીના લોકો અમારા ઉમેદવારોના ઘરે જાય છે, ક્યાં તો એને બોલાવે છે અને એમની ગાડીઓમાં બેસાડીને એમને સામ દામ દંડ ભેદ નીતિનું ગણિત સમજાવે છે અને તમે ભાજપમાં જતા રહો એવું દબાણ કરે છે। આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓએ સાંસદ મનસુખ વસાવાએ કાલે મનોમંથન કર્યું અને મનોમંથનમાં એમણે ચૈતર વસાવાને, નિરંજન વસાવાને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા। જ્યારે પણ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે કે એમની અટકાયત કરીને એમને લઈ જવામાં આવશે કે એમને બોલાવવામાં આવશે, તે દિવસે સમગ્ર આદિવાસી સમાજ ગુજરાતની જનતાને અમે બોલાવીશું। ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓને અને સાંસદ મનસુખ વસાવાને એ માટે આજે સમગ્ર વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટીનો આજે સફાયો થયો છે। આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ સુધરી છે। ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ જે રીતે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો સારો દેખાવ થયો છે, છોટાઉદેપુરમાં સારો દેખાવ થયો છે, તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટી તેમના જીતેલા ઉમેદવારોને ડરાવી રહી છે, ધમકાવી રહી છે। આવા આરોપ આમ આદમી પાર્ટીના રાધિકાબેન વસાવાએ પણ લગાવ્યો હતો, સાથે તેઓએ પોલીસને પણ ખરી સંભળાવી હતી। ત્યારે હવે રાધિકા વસાવા ઉપર પોલીસ કેસ થયો છે। તે સિવાય આદિવાસી વિસ્તારોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે તેનાથી આદિવાસીઓમાં નારાજગી છે, સરકાર નિષ્ફળ સાબિત થઈ છે। આ વાત ચૈતર વસાવાએ કરી છે અને તેમના સહયોગી નિરંજન વસાવાએ પણ કરી છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ, સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં। આવો સાંભળીએ રાધિકા વસાવાના સમર્થનમાં કઈ રીતે ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી, સાથે ભારતીય જનતા પાર્ટી જે રીતે આદિવાસી વિસ્તારોમાં નિષ્ફળ રહી છે તેને લઈને નિરંજન વસાવાએ શું કહ્યું। જોહાર સાથીઓ, ગુજરાતની જનતાને આજે એક મહત્વના મુદ્દે હું ધ્યાન દોરવા માંગુ છું। ગુજરાત પોલીસમાં બે પ્રકારના અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ નિભાવે છે। એક, જેમણે બંધારણના શપથ લીધા કે અમે ગુજરાતની જનતાને સુરક્ષા, સલામતી અને શાંતિ પૂરી પાડીશું। એવા લોકો પોતાની ફરજ જીવના જોખમે પણ પૂરી પાડી રહ્યા છે, કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરી રહ્યા છે। એવા તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને અમે સૌ સલામ કરીએ છીએ, વંદન કરીએ છીએ। પણ કેટલાક અધિકારીઓ એવા છે કે જેઓ સંવિધાનમાં માનતા નથી, કાયદા વ્યવસ્થામાં માનતા નથી, કોર્ટ કચેરી કાગળમાં માનતા નથી। બસ એમને પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના પ્રમોશન પોસ્ટિંગ માટે એ લોકો કેટલાક કમલમમાં બેઠેલા નેતાઓના આદેશોનું પાલન કરે છે। એમને વહાલા દવલા થઈ અને પ્રમોશન મેળવવા માટેનું એ લોકો કામગીરી કરે છે, જેનો અનુભવ અમને સતત ડગલે ને પગલે થઈ રહેલો છે। હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે પણ અમને અનુભવ થયો અને હવે જેવા પરિણામો બહાર આવ્યા એમાં પણ અમને હવે ધીરે ધીરે અનુભવ થવા લાગ્યો છે। જે પ્રકારે ગુજરાતની જનતાએ એક જિલ્લા પંચાયત, 12 જેટલી તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી અમને આપેલી છે અને છોટાઉદેપુરમાં પણ 13 જેટલા જિલ્લા પંચાયતના સભ્ય અમારા ચૂંટાયા છે। કવાંટ તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી બની છે। કદવાલમાં અમારી ટાઈ પડી છે। છોટાઉદેપુરમાં પણ ભાજપ સાથે ટાઈ પડેલી છે। ત્યારે છોટાઉદેપુરના એસપીના કહેવા પ્રમાણે ત્યાંની એલસીબી એસઓજીના લોકો
અમારા ઉમેદવારોના ઘરે જાય છે, ક્યાં તો એને બોલાવે છે અને એમની ગાડીઓમાં બેસાડીને એમને સામ દામ દંડ ભેદ નીતિનું ગણિત સમજાવે છે અને તમે ભાજપમાં જતા રહો એવું દબાણ કરે છે. ત્યારે એવા કેટલાક લોકોએ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાનું ધ્યાન દોર્યું કે આ વ્યક્તિ આ સમયે આ તારીખે અમારે ત્યાં આવ્યા હતા અને અમને આ પ્રકારની વાત કરીને ભાજપમાં જોડાવા માટેનું દબાણ કરી રહ્યા છે. એના પુરાવા છે અમારી પાસે. ભરૂચના છે, નર્મદાના છે, દાહોદના છે, તાપીના છે, સુરતના બધાના પુરાવા છે. જ્યારે જરૂર પડશે તો અમે જનતા માટે એ પણ જાહેર કરીશું. ત્યારે આ બાબતનું અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ એક વિડીયોના માધ્યમથી પોલીસને વિનંતી કરી કે ભાઈ તમારું કામ એ જનતાની સેવા માટેનું છે. એ કામ બાજુ પર મૂકીને તમે રાજકીય પ્રવૃત્તિ કેમ કરો છો? અગર તમને રાજકીય પ્રવૃત્તિમાં એટલો રસ હોય તો તમે સ્વૈચ્છિક રાજીનામા આપો, વર્દી ઉતારો અને તમે ચૂંટણીઓ લડો તો ખબર પડશે તમારામાં કેટલું પાણી છે. બસ આ જ વાત હતી ને. એટલી વાતમાં છોટાઉદેપુર એસપી લાજવાના બદલે ગાજી રહ્યા છે. એમના પોલીસને આદેશો કર્યા અને આદેશોને આધારે એક એફઆઈઆર અમારા જિલ્લા પ્રમુખ પર કરવામાં આવી છે. એમને એવું હશે કે રાધિકા રાઠવા ભાગી જશે અને અમારા ઉમેદવારોને અમે ડરાવી ધમકાવીને ભાજપમાં મોકલી આપીશું અને ભાજપની બોડી ત્યાં અમે ફિટ કરી દઈશું. એવું નથી. અમે લોકો ભૂતકાળમાં પણ ગુજરાતની જનતા માટે લડ્યા છે. આદિવાસીઓના હર હંમેશ હક અધિકાર માટે અમે લડ્યા છે. સડકથી લઈને સદન સુધી અમે લડ્યા છે. આજે પણ લોકશાહી બચાવવા માટે અને સંવિધાનને બચાવવા માટે અમે લડીએ છીએ. અમે આવા તમારા ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે લડવાવાળા લોકો છે. જ્યારે પણ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે કે એમની અટકાયત કરીને એમને લઈ જવામાં આવશે કે એમને બોલાવવામાં આવશે, તે દિવસે સમગ્ર આદિવાસી સમાજ ગુજરાતની જનતાને અમે બોલાવીશું. સાથે સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જ્યાં પણ અમારી કામગીરી થાય છે એમને પણ અમે આહવાન કરીશું અને તે દિવસે અમે મોટી સંખ્યામાં તમારી જેલોમાં આવવાના છે. તમારે મહિનો, વરસ જેટલું રાખવાનું એટલું અમને રાખજો, પણ અમે લડાઈ છોડવાના નથી. ગુજરાતની જનતાની ન્યાયની લડત અવિરતપણે અમે ચાલુ રાખીશું. નમસ્કાર મિત્રો, નર્મદા જિલ્લાની જે જનતાએ અમને લાખો મતો આપી અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જીતાડ્યા છે એ બદલ તમામ જનતાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાથે સાથે આજે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને નર્મદા જિલ્લામાં અને જે ડેડિયાપાડા છે ત્યાં ગાડી આજે ધારાસભ્યો, સાંસદ સભ્યો, મંત્રીઓ, મિનિસ્ટરો, ડેપ્યુટી સીએમ, ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાનશ્રીએ પણ ડેડિયાપાડા આવવું પડ્યું, નર્મદામાં આવવું પડ્યું અને અલગ અલગ પ્રોજેક્ટો, અલગ અલગ યોજનાઓના કરોડો રૂપિયા એમણે જાહેરાત કરી. પણ તેમ છતાં પણ આજે નર્મદા જિલ્લાની જનતા જાગી ગઈ અને એમણે આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો છે. છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ તેમ છતાં પણ આજે નર્મદા ડેમના જે વિસ્થાપિતો છે, આજે જે કેનાલો બનાવી, આજે પણ આ કેનાલનું પાણી નર્મદાના લોકોને નથી મળતું. જે વિસ્થાપિતો થયેલા છે એ વિસ્થાપિતોને યોગ્ય ન્યાય નથી મળતો. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા બાદ આજે ત્યાં અલગ અલગ પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા, સ્થાનિક લોકોને રોજગારી નથી મળતી. આજે ત્યાંના જે લોકોએ જમીનો ગુમાવી છે એમને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું. આરોગ્યમાં આજે પૂરતા ડોક્ટરો નથી, પૂરતા સાધનો નથી, સબવાહિનીની સુવિધાઓ નથી. શિક્ષણની વાત કરીએ તો આજે શિક્ષકોની અછત છે. એક શિક્ષકથી શાળાઓ ચાલી રહી છે, જર્જરિત શાળાઓ છે, બાળકોને સારું ભોજન નથી મળી રહ્યું. આજે કુપોષિત બાળકો છે. આજે જંગલ જમીન ખેડતા જે ખેડૂતો છે એ લોકોને પણ આજે સનદની જમીન એ લોકો પોતે ખાતેદારો આજે નથી. આજે શિક્ષિત બેરોજગારોનો આજે ખૂબ મોટા પ્રમાણમાં એ છે. એ જ જોતા આજે ભારતીય જનતા પાર્ટીને નર્મદા જિલ્લાની જનતાએ જાકારો આપ્યો છે. અને સાથે સાથે આજે દાહોદ હોય, છોટાઉદેપુર હોય, કવાંટ હોય, કદવાલ હોય, નસવાડી હોય, વ્યારા, ઉમરપાડા, નેત્રંગ, વાલિયામાં પણ ખૂબ મોટા માર્જિનથી આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવનારા દિવસોમાં બનાવી રહી છે.
એ જ આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓએ સાંસદ મનસુખ વસાવાએ કાલે મનોમંથન કર્યું અને મનોમંથનમાં એમણે ચૈતર વસાવાને, નિરંજન વસાવાને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા અને સાથે સાથે એમના ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલ રાવ અથવા હિતેશ વસાવા અથવા તો અર્જુનભાઈ ચૌધરી જે પ્રભારી શ્રી છે એમને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા. એ ક્યાં મોટા નેતાઓ છે? એ તો સામાન્ય લોકો છે. મોટા નેતા તો તમે છો. તમે છેલ્લા 6-7 ટર્મથી સાંસદ છો. ખરેખર જો આ હારનો જે આ ટોપલો છે એ તમારા માથે ફોડવાની જગ્યાએ આજે તમે આ નાના લોકો પર આજે એ ઠીકરા ફોડી રહ્યા છો, એ ખૂબ જ શરમજનક બાબત છે. તમે જો પ્રજાના જો સારા કામો કર્યા હોત, જો વિકાસલક્ષી કામો કર્યા હોત, જો પ્રજાના નાના મોટા પ્રશ્નો ઉઠાવ્યા હોત તો આજે પ્રજા તમારી સાથે હોત. પણ પ્રજા પણ જાણી ગયેલી છે ભારતીય જનતા પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓને અને સાંસદ મનસુખ વસાવાને. એ માટે આજે સમગ્ર વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટીનો આજે સફાયો થયો છે. એ જ બતાવી રહી છે કે હવે આ ગુજરાતની જનતા, આ નર્મદાની જનતા, આ સમગ્ર વિસ્તારની જનતા એ જાગી ગઈ છે અને અમારી પર અમારે કોઈ જૂથવાદમાં કે કોઈ વ્યક્તિગત અમારે કોઈ ટાર્ગેટ કોઈને અમે કરતા નથી. જે જનતાએ અમને આશા ને અપેક્ષાની સાથે અમને જંગી બહુમતીથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં બેસાડ્યા છે, એમના અમે આવનારા દિવસોમાં જે પણ કોઈ નાના મોટા પ્રજાલક્ષી, વિકાસલક્ષી જે કામો હશે એ અમે ખૂબ સારી રીતે અમે એમના કામો કરીશું અને પ્રજાએ જે આશા અપેક્ષા રાખી છે એમને ખૂબ સારી રીતે અમે નિભાવીશું. જે રીતે આદિવાસી વિસ્તારમાં પોલીસ કામ કરી રહી છે, સાથે ભારતીય જનતા પાર્ટી જે રીતે ત્યાં પક્ષપાત ભર્યું વલણ અપનાવી રહી છે, પોલીસ જે રીતે કામ કરી રહી છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.